વેરી ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. બધા આવી ગયા છો? ઝડપથી જે બાકી હોય તો મિત્રો ઝડપથી જોડાઈ જાઓ. આપણે બિલકુલ ક્લાસ શરૂ કરી દીધો છે, એટલે હવે કોઈ પણ મિત્ર જો બાકી હોય તો ઝડપથી આપણા વર્ગની અંદર હાજર થઈ જાઓ. અત્યારે હાલ ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. એ પૈકી અત્યારે હાલ 155 વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે. મિત્રો હજી ઘણા બધા બાકી છે. હું કાલના તમારા જે કંઈ પ્રશ્નો વિદ્યુતની અંદર પાયાની સંકલ્પનાઓ ગઈકાલે આપણે જે સ્પષ્ટ કરી હતી એ સંકલ્પનાઓની અંદર થોડાક વધારે આપણે આગળ જવાનું છે. ઓકે, રેડી છો બધા? તો ઝડપથી આપણે આપણા પ્રકરણ નંબર 12 વિદ્યુતની અંદર હાજર થઈ ગયા છીએ. તમારી સમક્ષ હું ડોક્ટર મિત્તલ પંડ્યા, આચાર્ય શ્રીમતી એમએસસી પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણાથી દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગઈકાલે કેટલીક ચર્ચાઓ કરી હતી. ગઈકાલની કેટલીક ચર્ચાઓને આધારે તમારા કેટલાક પ્રશ્નો અંદર ઉદ્ભવ્યા હતા. એ પ્રશ્નો વિશે હું તમને ચર્ચા અત્યારે હાલ આમ તો મેં તમને લાંબુ વર્ણન દર્શાવ્યું છે. આ વર્ણન દર્શાવવા પાછળનું મારું કારણ એ છે કે તમારો પહેલો પ્રશ્ન, વિદ્યુતની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને કોણે કરી. થેન્ક યુ. ઘણા બધા મિત્રોનો આ પ્રશ્ન હતો. એ દરેક મિત્રોનો આભાર એટલા માટે માનું છું કે એ મિત્રોના કારણે વિદ્યુતની પાયાની શરૂઆત થઈ, ત્યાંથી રિસર્ચ મારે કાલે કરવું પડ્યું. થેન્ક યુ વેરી મચ જે મિત્રોએ આ પ્રશ્ન કર્યો. કારણ સર્વસામાન્ય બધાના મગજમાં એક બેન્જામિન ફ્રેન્કલી જ, અને સ્વાભાવિક છે કે બેન્જામિન ફ્રેન્કલીએ જ્યારે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીને જ્યારે પતંગ ચકાવી અને પછી મેળવવાનો પ્રયત્ન કર્યો, એટલે સ્વાભાવિક બધા બેન્જામિન ફ્રેન્કલીની જ વાત કરી રહ્યા. પણ જ્યારે મેં વિદ્યુતનો ઇતિહાસ જ્યારે ફેંદ્યો ત્યારે વિદ્યુતના ઇતિહાસની અંદર મને જાણવા મળ્યું કે પ્રાચીન ઇજિપ્તના સમયથી વિદ્યુતની શરૂઆત, વિદ્યુતને સમજવાની શરૂઆત થઈ હતી. એ વખતે તમને કદાચ ખ્યાલ હશે, માછલી છે, માછલીની અંદર પણ નાઇલના જે થંડર કરીને ઓળખાતી જે માછલી છે એની અંદર વિદ્યુત ઉત્પન્ન થતો હોય છે, અને ત્યાંથી એ લોકોએ વિદ્યુતની શરૂઆત કરી. અને પછી ઘણા બધા મિત્રો કદાચ એવું હોય કે તો આને સ્ટોપ કરીને આનું ડિટેલ તમે વાંચી શકો છો અને ગૂગલ પણ કરી શકો છો તમે. થેલ્સ નામના ચિંતક હતા. એ ચિંતકે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, આપણે ગઈકાલે તમને ખ્યાલ છે કે કાંસકો હોય કાં તો પછી સ્કેલ હોય, સ્કેલથી આપણે સૂકા વાળ છે, સૂકા વાળમાં ઘસી અને પછી આપણે કાગળનો ટુકડો હોય, અને આપણે ગઈકાલે પેલો બલૂન વાળો પ્રયોગ પણ જોયો. અરે તમારા ઘરની અંદર તો થર્મોકોલની શીટ હોય ને, કોઈ થર્મોકોલની કોઈ ડીશ હોય, કોઈ શીટ હોય કે એના નાના પાર્ટિકલ હોય થર્મોકોલના, એને પણ જો ઘસી અને દિવાલ પર રાખશો તો એ જે કંઈ પાર્ટિકલ ત્યાં ચોંટી જશે. એનું કારણ એ છે કે એ બધા પાર્ટિકલ છે એ ત્યાં આગળ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીના કારણે બિલકુલ આકર્ષાય છે. આપણે ગઈકાલે એના વિશે વાત કરી હતી, અને થેલ્સ જે હતા એ થેલ્સે બિલકુલ આના વિશે વાત કરી હતી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીને સમજાવવા માટે. સરસ મજા સારા ચિંતક હતા. ત્યાર પછી 1600ની સાલથી ઇલેક્ટ્રિશિયન વિલિયમ ગિલ્બર્ટે એને એની સરનેમની અંદર જ મેગ્નેટ રાખ્યું, કારણ કે મેગ્નેટથી વિદ્યુતની વિશેની એમને કંઈક શરૂઆત કરી. પણ ડિટેલમાં તો ફેરાડે એમને બધું કામ બહુ વધારે સારું કર્યું હતું. પણ ઇલેક્ટ્રિસિટી શબ્દ જે છે એ ગિલ્બર્ટે કરેલા પ્રયોગો, જેમાં એમને એમ્બરનો સળિયો વાપરી અને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી ઉપયોગ કર્યો હતો, અને ત્યાંથી એમને ઇલેક્ટ્રિસિટી શબ્દ આપ્યો. એટલે શરૂઆતના જે સમય હતા ને એમાં વિદ્યુત અત્યારે હાલ આપણે જે ઉપયોગ કરીએ છીએ એ નહીં, પણ સ્થિત વિદ્યુતનો ઉપયોગ થતો, જેની અંદર કોઈ એક જ પ્રકારનો ચાર્જ હોય, કાં તો પોઝિટિવ હોય કાં તો નેગેટિવ ચાર્જ હોય. એ વખતે નેગેટિવ ચાર્જ વિશે બધાને ખ્યાલ નહોતો, પણ વીજભાર કોઈ એક એના ઉપર સ્થાપિત થાય છે, અને એ વીજભાર છે કોઈ બીજા વીજભારિત વસ્તુને આકર્ષિત કરે છે. આ રીતેનું કંઈક રિસર્ચનું કામ આ રીતેનું લોકો જાણતા હતા. અને એ ઇલેક્ટ્રિસિટી શબ્દ જે વીજળી તરીકે આપણે ઓળખીએ છીએ એ લેટિન ભાષાનો શબ્દ ઇલેક્ટ્રિક્સ ઉપરથી ઉતરી આવ્યો છે. ઓકે, એટલે આ કેટલીક નાનકડી સંકલ્પનાઓની આપણે વાત કરી. અને પછી તમે જુઓ તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ સમયગાળાની અંદર અલગ અલગ રીતે ઇલેક્ટ્રિસિટીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ચલો હવે આપણે
આમ કહીએ તો ઇલેક્ટ્રિસિટી એ પ્રકૃતિનો એક ભાગ છે એમ જ આપણે કહી શકીએ કે જેના શોધ વિશે કોઈએ કંઈ કર્યું નહોતું, કંઈ સ્પેશિયલ પ્રકારનું કામ નહોતું કર્યું. વૈજ્ઞાનિકોએ એ ઇલેક્ટ્રિસિટીને ઉપર પ્રયોગો કરીને કેટલીક વસ્તુઓની વિશેની વાત કરી. ઓકે, હવે આપણે ઝડપથી આપણી તમે જે વાત કરી હતી ને એ ગિલ્બર્ટને આધુનિક વીજળીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પછી જે મારામાંથી પણ કોઈનો એક મેસેજ એવો હતો સાહેબ બેન્જામિન ફ્રેન્કલી, તો બેન્જામિન ફ્રેન્કલી પેલો પતંગવાળો પ્રયોગ કરી અને જ્યારે વીજળી થઈ રહી હોય આકાશમાં એમાંથી વિદ્યુત મેળવવા માટેનો એમને પ્રયોગ કર્યો હતો. ઓકે, ઘણા બધા વૈજ્ઞાનિકો આના વિશે વાત કરી હતી. ગઈકાલે હવે તમારા આ પ્રશ્નની અંદર પાછો એક કોઈનો પ્રશ્ન મને યાદ આવી ગયો કે સાહેબ શા માટે ટૂંકા વાળ છે એના ઉપર ઘસીએ ત્યારે સ્થિત વિદ્યુત ઉત્પન્ન થાય અને તેલવાળા વાળ હોય તો ન થાય? તો મિત્રો તેલવાળા વાળ હોય તો એ જે વાળ છે એ વાળ ઉપર તેલ તમે લગાવ્યું છે, તેલ છે એના કારણે એની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન્સ વાળ ઉપર રહેલા એકત્રિત થયેલા ઇલેક્ટ્રોન્સ છે એ તેલના પાર્ટિકલ ઉપર શિફ્ટ થઈ જાય છે, ત્યાં ચોંટી જાય છે. એટલે એનું જોડાણ, એનું એટ્રેક્શન વધારે હોવાથી એ આપણી ફૂટપટ્ટી અથવા તો કાંસકા ઉપર આવતા નથી. ઓકે, તમારો જવાબ કદાચ મળી ગયો હશે. તો ઘણા બધા મિત્રોએ ગઈકાલે મને આના વિશે વાત કરી હતી. હું કેટલાકનું નામ દેવાનું અત્યારે હાલ મન થાય છે કે કારણ કે ઘણા બધા મિત્રોએ બહુ સરસ મજાના પ્રશ્નો પણ મને પૂછ્યા હતા કે સર શું થઈ રહ્યું, આની અંદર શું થઈ રહ્યું છે. તો મિત્રો એ બધા પ્રશ્નોની અંદરથી કેટલાક પ્રશ્નોનો હું તમને જવાબ આપી ચૂક્યો છું. એ સિવાય કેટલાક પ્રશ્નો ઓમના નિયમ વિશેના કેટલાક મિત્રોએ કહ્યા હતા. મિત્રો આજે આપણે એના વિશે થોડી વાત કરવાના છીએ. ઓકે, ચાલો હવે આપણે ગઈકાલના આપણા જે કંઈ કામ કર્યું હતું જરા એને રિવાઇઝ કરી દઈએ. ગઈકાલે આપણે વિદ્યુત ભાર વિશે વાત કરી, પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે જે ધનભાર ઋણ વીજભાર વિશે પણ આપણે થોડી ચર્ચા કરી. આ ઉપરાંત પ્રોટોનનો વીજભારનું મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ છે, એટલું જ મૂલ્ય ઇલેક્ટ્રોનનું છે પણ ઋણ છે. આ ઉપરાંત આપણે એના એકમ વિશે પણ વાત કરી. વીજભારનો એકમ કુલમ છે જેને C વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી આપણે વિદ્યુત પ્રવાહની વાત કરી. જ્યારે કોઈ વીજભાર ગતિમાં હોય ત્યારે પ્રવાહ ઉત્પન્ન થાય છે. પાણીના અણુઓ ગતિમાં હોય ત્યારે પાણીનો પ્રવાહ ઉત્પન્ન થાય, એમ વીજભાર ગતિમાં હોય ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને એની વ્યાખ્યા આપણે આપી હતી, કોઈ પણ વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વીજભારનો જથ્થો જેને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. એના ઉપરથી આપણે સૂત્ર મેળવ્યું હતું કે ટી સમયમાં જો Q વીજભાર વાહકમાંથી પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ I છે. એકમ આપણે મેળવ્યો, વિદ્યુત પ્રવાહનો એકમ કુલમ પ્રતિ સેકન્ડ છે, જે એન્દ્રે એમ્પિયરના નામ ઉપરથી આપણે એને એમ્પિયર એકમ કહ્યો. આમ આપણે ત્યાર પછી 1 એમ્પિયરની વ્યાખ્યા પણ જોઈ અને વિદ્યુત પ્રવાહ માપવા માટેનું જે સાધન છે એને આપણે એમીટર તરીકે ઓળખીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહની પણ વાત કરી હતી. મિત્રો આપણને બધાને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાં હોય? નેગેટિવ બાજુથી પોઝિટિવ બાજુ. દાખલા તરીકે આ આપણો વાહક તાર છે, આ વાહક કોઈ વાહક છે, એ વાહકની અંદર આપણે બેટરી જોડેલી છે અને બેટરીમાંથી આપણે ધન ભાર અને ઋણ ભારિત જે ધ્રુવો છે એને કનેક્ટ કરેલા છે. તો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ઉત્પન્ન થશે? તો વિદ્યુત પ્રવાહ ઋણ જે ધ્રુવ હોય ત્યાં આગળ નેગેટિવ ચાર્જ વધારે હોય, ત્યાં ઇલેક્ટ્રોન વધારે હોય, એટલા માટે એ ઋણ ભાગ છે. ઓકે, અને એ ઋણ ભાગથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ દિશામાં વહેતો હોય. ઇલેક્ટ્રોનનો પ્રવાહ વાહકમાં થઈ પાછો ધન ભાગ તરફ આવતો હોય. ક્યાં? બેટરી જે છે, સેલ છે એના બહારના પરિપથમાં. ઓકે, હવે આ જે થઈ ઇલેક્ટ્રોનના પ્રવાહની વાત થઈ. હવે રૈવાજિક વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ કેવી છે? તો આપણને ખબર છે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કેવી? ઇલેક્ટ્રોનના પ્રવાહ કરતા ઉલટી. અર્થાત ઇલેક્ટ્રોનનો પ્રવાહ આમ થઈ વાહકમાં આમ થઈને પસાર થઈ રહ્યો છે, મારા હાથની દિશામાં પસાર થઈ રહ્યો છે. તો રૈવાજિક એટલે કે રૂઢિગત અથવા તો પ્રણાલીગત વિદ્યુત પ્રવાહની દિશા કેવી હશે? તો ઇલેક્ટ્રોનના વહનની દિશા કરતા ઉલટી. એટલે આ દિશાની અંદર રૈવાજિક વિદ્યુત પ્રવાહ દર્શાવીએ છીએ. અહીંયા કન્ફ્યુઝન તમને ક્યાંક ક્યાંક થશે. કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોનનો પ્રવાહ દર્શાવેલો છે, કોઈ જગ્યાએ રૈવાજિક રીત દર્શાવી હશે. ત્યારે યાદ રાખીશું આપણે મિત્રો, ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણ બાજુથી ધન બાજુ હોય બહારના પરિપથમાં, અને રૈવાજિક વિદ્યુત પ્રવાહ ધન બાજુથી ઋણ તરફ હોય. ઓકે, ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ને એટલે લોકો એવું સમજતા હતા પહેલા કે પ્રોટોન છે ગતિ કરે છે અને એના કારણે થઈને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. પણ પ્રોટોન ભારે છે એટલા માટે એ તો ગતિ કરી શકે નહીં. પછી શોધ થઈ કે ઇલેક્ટ્રોનના કારણેથી આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ રહ્યો છે, વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, વીજભાર ગતિ કરી રહ્યો છે. પછી ઇલેક્ટ્રોનનો પ્રવાહ સ્વીકારવામાં આવ્યો.
ઓકે, સમજ પડી ગઈ છે મિત્રો. તો હવે આપણે બિલકુલ એ વિદ્યુત પ્રવાહ જે વહી રહ્યો છે એ વિદ્યુત પ્રવાહ શા માટે વહી રહ્યો છે એના વિશે વાત કરીએ. મિત્રો તમને બધાને ખ્યાલ છે, આપણે બધા જાણીએ પણ છીએ કે ધારો કે કોઈ વીજભાર છે અને એ વીજભારિત માધ્યમ છે આપણી પાસે. એ વીજભારિત માધ્યમમાં ધારો કે હું કોઈ એક વીજભાર, આ આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્રની અંદર ધારો કે હું એક આ વીજભાર છે એ વીજભારને મૂકું છું, તો આ વિદ્યુત ભારિત ક્ષેત્ર જેને વીજ ક્ષેત્ર કહેવાય, આવા વીજ ક્ષેત્રમાં જો હું એકમ વીજભાર આવો કોઈ મૂકું તો સ્વાભાવિક જ છે એ વીજભાર છે ધન છે. હવે વિદ્યુત ક્ષેત્ર છે એ ધન છે કે ઋણ છે એના આધારે એના ઉપર કોઈ પ્રકારનું બળ લાગશે. તમે શીખ્યા છો કે જો ધન ધન વીજભાર હોય તો અપાકર્ષણ થશે, અર્થાત વિદ્યુત ક્ષેત્ર ધનભારિત હશે તો કંઈક અપાકર્ષણ થશે, એના ઉપર કોઈ બળ લાગશે. હવે આ જે વીજભાર છે એ વીજભાર ની કોઈ ઉર્જા હશે, આ જે વીજભાર છે એ વીજભારની કોઈ ઉર્જા હશે જેને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ, યુ. તમે શીખ્યા છો કોઈ પણ પદાર્થ કોઈ પણ સ્થાને હોય ત્યારે એની કોઈ ઉર્જા હોય અને એ ઉર્જાને આપણે એની સ્થિતિ ઉર્જા કહીએ છીએ. એ પદાર્થ ગતિમાં આવે ત્યારે એની ગતિ ઉર્જા આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. જ્યારે સ્થિર અવસ્થામાં હોય ત્યારે સ્થિતિ ઉર્જા, ગતિમાં હોય ત્યારે એનું સ્થાન ફેર થાય ત્યારે આપણે એની ગતિ ઉર્જા ગણીએ છીએ. મિત્રો કોઈ પદાર્થ સ્થિર હોય ત્યારે એની ગતિ ઉર્જા તો હોય પણ એ ગતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય હોય છે. ઓકે, તો અહીંયા કોઈ પદાર્થ છે એ પદાર્થ કોઈ વિદ્યુત ક્ષેત્રમાં હોય તો એની પાસે એની સ્થિતિ ઉર્જા છે. હવે આ પદાર્થને હું કોઈ સ્થાન બદલું છું, અર્થાત આ વીજભારને હું બીજા સ્થાને લઈ જાઉં છું. સ્થાન બદલ્યું, ચાહે ઊંચાઈ હોય કે નીચાઈ હોય કે કોઈ પણ, જો સ્થાન બદલાશે તો એની સ્થિતિ ઉર્જા જેને યુ કહેવાય છે એ યુ બદલાશે. અર્થાત અહીંયા આપણે એમ કહી શકીએ કે જ્યારે એકમ વિદ્યુત ભારને કોઈ એક બિંદુથી બીજા બિંદુ તરફ લઈ જઈએ ત્યારે એના વીજભારની સ્થિતિ ઉર્જા બદલાય છે, અર્થાત એના પર કોઈ કાર્ય થાય છે જેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. મિત્રો વિદ્યુત સ્થિતિમાન વિશે થોડીક વધારે હજી ડિટેલમાં આપણે વાત કરીએ. વિદ્યુત સ્થિતિમાન કોને આપણે કહીએ છીએ? તમને બિલકુલ આમાં સમજ પડી ગઈ હશે મિત્રો, હું સમજી શકું છું કે બિલકુલ ખ્યાલ આવ્યો હશે કે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય. તો ઝડપથી આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે થોડીક વાત કરીએ. દાખલા તરીકે મારી પાસે આ ક્ષેત્ર છે, આ ક્ષેત્રની અંદર હું આ ધન વીજભારને લઈ જાઉં છું. તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રમાં એ ધન વીજભારના કારણે બધી જ દિશામાં એના ઉપર કોઈને કોઈ આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે છે. અર્થાત એ બળની દિશા તમે જોઈ શકો છો ઘણી બધી છે. આપણે માત્ર જો દિશા જોઈએ તો આ દિશા આપણે જોઈશું કે ઘણી બધી દિશામાં એ બળ લગાડતો હોય છે. ઓકે, હવે આપણે જો આ વીજભારિત આપણો જે કણ છે અથવા તો આપણે જેને ધન આયન તરીકે અહીંયા લીધો છે, આ વીજભારિત કણને કોઈ એક સ્થાનથી બીજા સ્થાને લઈ જઈશું ત્યારે તમે જોઈ શકો છો કે એના પર લાગતા બળોની દિશા પણ બદલાય છે. તમે જોઈ શકો એક સ્થાનથી બીજા સ્થાને જાય ત્યારે એ બળોની દિશામાં પરિવર્તન આવે છે, અર્થાત એની સ્થિતિમાં પરિવર્તન આવ્યું એટલે એની સ્થિતિ ઉર્જામાં પરિવર્તન આવે છે. બિલકુલ અહીંયા આપણે એના વોલ્ટેજ જોવા હોય તો વોલ્ટેજ પણ જોઈ શકીએ છીએ, પણ આના વિશેની ડિટેલમાં માહિતી તમે ધોરણ 11 સાયન્સમાં આવશો ત્યારે તમને આના વિશે થોડી વીજભારની સ્થિતિ ફિઝિક્સની અંદર જોવા મળશે. જો વિદ્યુત ક્ષેત્રમાં બે વીજભારો હોય તો એમના વચ્ચે લાગતા આકર્ષણ બળ કેવા હશે તો તમે બિલકુલ અહીંયા જોઈ શકો છો કે આકર્ષણ બળ કેવી રીતનું હોય છે. અહીંયા તીરના માધ્યમથી મેં તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. સમજ પડી ગઈ હશે મિત્રો? વેરી ગુડ. તો હવે આપણે આગળના ટોપિક તરફ જઈએ અને આગળનો ટોપિક આપણો છે કે આ વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાન કેમ ઉત્પન્ન થાય છે. ઓકે, વિદ્યુત સ્થિતિમાન શા માટે ઉત્પન્ન થયું, શા માટે અહીંયા ઓકે અહીંયા હું ભણાવવામાં લાગુ પડી ગયો તો તમારે કમેન્ટ તમે જોવાનું તો રહી જ ગયું. કોઈની હેપી બર્થડે છે, થેન્ક યુ. ચલો તમે મને જાણ કરી તમારી હેપી બર્થડે છે. વિશ યુ હેપી બર્થડે, વિશ યુ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ચલો ફટાફટ બધું ઘણું બધું કહ્યું. રમેશભાઈ સિંધિયા થેન્ક યુ. ચાલો હવે પ્રશ્ન તમારા માટે હું એક મૂકું છું. પ્રશ્ન છે અહીંયા બે પાત્ર મેં લીધા છે, બે પાત્રમાં મેં પાણી ભરેલું છે. આ બંને પાત્રને એક નળી મારફતે મેં જોડેલા છે. તમે જુઓ છો બંને પાત્રમાં પાણી અત્યારે સ્થિર અવસ્થામાં છે, પાણીનું લેવલ સરખું છે. હવે
તમારે મને પ્રશ્ન એવો કરવાનો છે કે પાત્ર 2 માંથી પાત્ર 1 માં હું પાણી કેવી રીતે લઈ જઈ શકું? જરા ટાઈપ કરી અને મને જરા કમેન્ટમાં કહેશો કે પાત્ર 2 માંથી પાત્ર 1 માં પાણી કેવી રીતે લઈ જઈ શકાય? તો કોઈ એમ કહેશે આ ઉચકી નાખી દો, થઈ શકે? પણ મિત્રો એમ નથી કરવાનું, કારણ કે આ જો એમ કરવાથી આ જોડાણ છે ને તૂટી જશે, કાચની પાઇપ લગાવેલી છે. એટલે તમારે હવે કહેવાનું છે કે મારે આ પાણીને કેવી રીતે ટ્રાન્સફર કરવું. વિચિત્ર તમારા જવાબો આવી શકે કે આની અંદરથી પાણી ડોલ કે ગમે તે નાખીને આમાં રેડી દો. એવું નથી આપણે કહેવાનું. આપણે બીજા કોઈ પણ પ્રકારે પાણીને ટચ નથી કરવાનું અને પાત્ર 2 માંથી 1 માં શિફ્ટ કરવાનું છે. ઝડપથી વિચારીને મને કહો. ઝડપથી તમારા જવાબની હું રાહ જોઈ રહ્યો છું. ઝડપથી તમારા જવાબની રાહ જોઈ રહ્યો છું. ઝડપથી જવાબ. હજી કોઈનો મને જવાબ મળ્યો નથી. હજી જવાબ મળ્યો નથી. ઓકે, જવાબ 2 માંથી શિફ્ટ થઈ રહ્યું છે ફટાફટ. હા, ઝડપથી પાત્ર 2 માં વધારે પાણી ઉમેરો. હા, તમારું બહુ સરસ લોજિક છે. પાત્ર 2 માં પાણી ઉમેરી કાઢો, પાત્ર 1 માં પાણી આવશે તો પણ પાછું લેવલ તો સરખું થઈ જશે. ઓકે, એટલે પાત્ર 2 માં હજી પાણી વધારે ઉમેરવાનું નથી. આટલા જ પાણીની અંદર આપણે પાત્ર 2 નું પાણી પાત્ર 1 માં લઈ જવાનું છે. મિત્રો અહીંયા મેં તમને વાત કરી ને, આ જે નળી છે ને એ નળી આટલો ભાગ કાચનો છે, પણ અહીંયા જોડાણ છે ને એ ફ્લેક્સિબલ છે. ઓકે, તો મિત્રો અહીંયા ફરીથી તમારે કહેવાનું છે કે અહીંયા કેવી રીતે થઈ શકે. ચલો ઝડપથી. ઓકે, હા, કોઈનો જવાબ સરસ આવ્યો કે પાત્ર 2 માં દબાણ ઉત્પન્ન કરો. વેરી ગુડ, જવાબ સાચો છે. પાત્ર 2 માં જો કોઈ રીતે તમે દબાણ ઉત્પન્ન કરશો તો એ પાણી શિફ્ટ થઈ અને અહીંયા આવશે. વેરી ગુડ, તમારો જવાબ સાચો છે. ફેસબુક ની અંદર પણ ઘણા મિત્રો જોડાયા છે. ફેસબુક થી પણ હરેશભાઈ પટેલ અત્યારે જોઈ રહ્યા છે. વેરી ગુડ, સરસ. પાત્ર 2 માં પેલા કાગડા વાળી વાત કરી, પથ્થર નાખો અંદર. વેરી ગુડ, વાહ, સરસ. મને બિલકુલ ખ્યાલ હતો કે તમારા પ્રશ્નનો જવાબ આવા જ કંઈક હશે. ઓકે, ચલો મિત્રો, હવે અહીંયા આ નળી કાચની છે પણ જોડાણ ફ્લેક્સિબલ છે. સિક્રેટ ખોલ્યું. હવે તમારો જવાબ. ઓકે, કોઈનો જવાબ થોડોક ફેરફાર કરી શકાય. એમનો જવાબ મેં જોયો કે પાત્ર 2 ને વધુ ઊંચાઈએ લઈ જાઓ. વેરી ગુડ. અહીંયા બહુ સરળ રસ્તો છે કે પાત્ર 2 ને ઊંચે થોડો લઈ જાઓ. ઓકે, તો અહીંયા શું થશે? પાણી આવશે. કેમ આવશે? કે ત્યાં આગળ કોઈ ઊંચાઈનો જો તફાવત રાખો તો પાણી પાત્ર 2 નું પાત્ર 1 માં આવશે. બિલકુલ તમે જોઈ શકો છો અહીંયા. તો બરોબર છે ને કે પાત્ર 2 ને થોડું આપણે ઊંચે લઈ જઈશું તો અહીંયા ઊંચાઈના તફાવતના કારણે પાત્ર 2 નું પાણી પાત્ર 1 માં આવશે. મને ખબર છે કમેન્ટમાં તમે કહેવાના છો કે સાહેબ તમે કાચની નળી કહેતા હતા અને પછી અહીંયા તો વળી કાઢી, તો હું એક પ્રકારની વક્ર નળી પણ વાપરી શકું ને. મારે તમને અહીંયા ખાસ મિત્રો એટલા માટે એવું કહેવું હતું કે અહીંયા ઊંચાઈના તફાવતના કારણે પાણી છે એ 2 માંથી 1 માં આવે છે. ઓકે, પ્રેશર આપવાનું નથી અત્યારે હાલ. ચાલો ત્યારે હવે અહીંયા પ્રશ્ન છે તમારા માટે કે આપણે પાત્ર 2 ને ઊંચું કરીએ છીએ તો કયા કારણે, કઈ બળની અસર હેઠળ પાત્ર 2 નું પાણી પાત્ર 1 માં આવે છે? ઝડપથી તમારે મને કહેવાનું છે કે કયા બળની અસર હેઠળ પાત્ર 2 નું પાણી પાત્ર 1 માં આવે છે? ઊંચાઈનો તફાવત ખરો, પણ અહીંયા કયું એવું બળ લાગે છે કે જેના કારણે આ પાણી શિફ્ટ થઈ રહ્યું છે? તમે જવાબ આપો ત્યાં સુધી હું કેટલાક મિત્રોને યાદ કરી લઉં કે અત્યારે હાલ ગઈકાલના કેટલાક મિત્રોએ એમાંથી શ્રુતિબેન હિન્દી માધ્યમની શાળા અમદાવાદથી ભણી રહ્યા છે, છતાં પણ આપણે ગુજરાતી માધ્યમની અંદર રોજ જોડાઈ અને અભ્યાસ કરી રહ્યા છે. વેરી ગુડ, તમારો આભાર. કેજીબીવી માંથી ઘણી બધી બહેનો જોડાઈ રહી છે. વડગામથી જોડાઈ રહ્યા છે, જુનાગઢથી, શેખપતથી, રિંકલ, દીક્ષિતા, તમારો ખૂબ ખૂબ આભાર. મેરાભાઈ ભરવાડ, તમે નિયમિત જોડાવો છો, તમારો પણ ખૂબ ખૂબ આભાર. વિરાજભાઈ પરમાર કે જે માંડવી કચ્છથી છે અને વતની વિસનગરના છે એ પણ જોડાયા છે. વેરી ગુડ, કારણ કે એમને એમની ડિટેલ મને આપી હતી. એ ઘણા આગળ આપણી ક્વિઝમાં આગળ વધ્યા હતા. એટલે પછી પ્રિન્સ રબારી ફેસબુકના માધ્યમથી જોડાયા છે અત્યારે હાલ. કિશન કારિયા
એ વીપી ઘેટિયા સ્કૂલ ઉપલેટાથી તમારો ખૂબ ખૂબ આભાર. અને શૈલેષ પટેલ કે જે તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વિજ્ઞાનનો તાસ આવે, તમારો ખૂબ ખૂબ આભાર. લય પટેલ આભાર. સાક્ષી રાવલ તમારો પણ આભાર જે વાપીથી જોડાઈ રહ્યા છે. મિત્રો ગઈકાલે ઘણા બધા મિત્રો અવારનવાર જોડાતા આવ્યા. કિંજલ બારોડ, રાવલ, રેખા ઘણા બધા જોડાઈ રહ્યા છે. ઓકે, હવે તમારો કેટલોક પ્રશ્ન છે ટીમ્સમાં ડાઉનલોડ નથી થતું, ટીમ્સ કેવી રીતે ઓપન કરવું. ટીમ્સમાં પણ તમને તમારા આચાર્યશ્રી મારફતે એક લિંક મોકલેલી હશે, એ લિંક મારફતે તમે ટીમ્સમાં પણ જોડાઈ શકો છો. ઓકે, સીધું ત્યાં એઝ અ ગેસ્ટ પણ જોડાઈ શકો, તમારું લોગિન હોય તો એઝ અ લોગિન પણ તમે જોડાઈ શકો છો. વેરી ગુડ, તમને એ લિંક મળશે. અને એક અત્યારે અહીંથી અમે એક પીડીએફ મોકલીએ છીએ, એક ફોટોગ્રાફ જ મોકલીએ છીએ. એ ફોટોગ્રાફની અંદર તમારે જે માધ્યમથી જોડાવવું હોય એના ઉપર ખાલી ટચ કરશો તમારું ધોરણના વિષય, તો તરત સીધી લિંક એના ઉપર શિફ્ટ થઈ જશે. યુટ્યુબ થી જોડાવ તો યુટ્યુબ ઉપર તમે ક્લિક ટચ કરશો તો સીધા તમે યુટ્યુબ માં જોડાઈ શકશો. ઓકે, હવે ચલો, હવે ત્યાર પછી કેટલાક મિત્રોનો પ્રશ્ન એવો હતો, એમાં થડાણી મિતેશ છે એ રોજ આપણી સાથે જોડાય છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર. તો થડાણી મિતેશનો એક પ્રશ્ન હતો, દૂધનું રાસાયણિક નામ અને સૂત્ર જણાવો. આવો એમનો પ્રશ્ન હતો એટલે મારે ખાસ લખી લેવું પડ્યું. એ એટલા માટે કે ક્યાંક હું ભૂલી જાઉં. મિતેશ છે નિયમિત જોડાઈને આપણી ક્વિઝની અંદર પણ એ નંબર લાવે છે. ખૂબ ખૂબ આભાર મિતેશ તારો. અને ત્યાં પ્રશ્ન એવો પૂછ્યો બેટા કે દૂધનું રાસાયણિક નામ. તો આપણને બધાને ખ્યાલ છે કે દૂધ એક મિશ્રણ છે, કોઈ એક સંયોજન નથી અથવા તો કોઈ એક તત્વ નથી. દૂધની અંદર પ્રોટીન છે, ચરબી છે, પાણી છે, બીજા કેટલાક પોષક ઘટકો છે. પ્રોટીન એમિનો એસિડનું બન્યું છે, એમિનો એસિડ છે એનું સ્વરૂપ જુદું છે, પાણીનું સ્વરૂપ જુદું છે. એટલે આપણે એમ કહી શકીએ કે દૂધ જે છે એનું જો પર્ટિક્યુલર આપણે કહેવું હોય રાસાયણિક નામ કે રાસાયણિક સૂત્ર તો ન કહી શકીએ, કારણ કે એ મિશ્રણ છે. તમે એમિનો એસિડનું સૂત્ર કહેશો, તમે પાણીનું સૂત્ર કહેશો, તમે એની અંદર રહેલા ગ્લુકોઝનું સૂત્ર કહેશો, એની અંદર રહેલા ઉત્પન્ન થતા લેક્ટિક એસિડનું સૂત્ર કહેશો, જે કંઈ તમે કોનું કહેશો, કારણ કે તે એક પ્રકારનું મિશ્રણ છે. એમાં રહેલી ચરબીનું તમે શું કહેશો. એટલે આપણે અમૃતભાઈ છે, તમે પણ નિયમિત જોડાવો છો બેટા, વેરી ગુડ, સરસ. એટલે અહીંયા દૂધ જે છે ને એક કલીલ અવસ્થા છે, કોલોઇડલ સ્ટેટ છે. અને કલીલ અવસ્થા છે એની અંદર ઘણા બધા પદાર્થોનું મિશ્રણ છે, એટલે આપણે એને ચોક્કસ રાસાયણિક નામ કે સૂત્ર આપી શકીએ નહીં. પછી મને ગઈકાલની તમારી કમેન્ટની અંદર વાછાણી પુષ્ટિ કરીને હતા, એમને એક સરસ પ્રશ્ન પૂછ્યો હતો પણ હું એને સમજી ના શક્યો. એમને લખ્યું સર એસઆઈ નું પૂરું નામ શું. એટલે હું તો સીધો એમને શોર્ટ નામની અંદર જ લખ્યું એસઆઈ, એટલે હું એને સિલિકોન સમજ્યો. એટલે મેં કહ્યું એસઆઈ એટલે સિલિકોન. પણ એની અંદર કાર્તિક પુરોહિત, સોરી હવે એનું નામ તો યુગ પુરોહિત છે, યુગ પુરોહિતે સરસ પાછું કહ્યું સર આ તો સિલિકોનની વાત કરી, પણ આજના આપણા ચેપ્ટરની અંદર તમે એસઆઈ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલની વાત કરી રહ્યા, અને લ સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ્સ એનું આખું પૂરું નામ ફ્રેન્ચની અંદર એવું છે, લ સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ્સ. એમને પ્રોનાઉન્સિએશન પણ આ રીતે કરાય છે ફ્રેન્ચમાં, પણ આપણે એને ઇંગ્લિશમાં સિસ્ટમ ઇન્ટરનેશનલ તરીકે ઓળખીએ છીએ, જેનું નામ એસઆઈ શોર્ટની અંદર કહ્યું છે. એકમો નક્કી કરતી આ સંસ્થા છે કે જે વિવિધ રાશિઓના એકમ નક્કી કરે છે. એટલે યુગ પુરોહિતે પણ આ વાત કરી હતી કે એસઆઈ આમ છે. તમારો પણ ખૂબ ખૂબ આભાર, ઘણા મિત્રો જોડાઈ રહ્યા છે. આપણે બધાને યાદ કરી લીધા. પ્રશ્નનો જવાબ પાત્ર 2 માંથી 1 માં કેવી રીતે શિફ્ટ થાય છે પાણી, કયા બળની અસર હેઠળ. કોઈએ સ્થિત બળ લખ્યું છે બેટા, અહીંયા હજી થોડો વિચાર કરવો પડશે. વાહ, વેરી ગુડ. મધુ કરીને આગળ જતું રહ્યું, એમનો જવાબ સાચો છે, વેરી ગુડ. મિત્રો અહીંયા હજી રમીઝ શાહ કરીને હતા, એમનો જવાબ પણ સાચો છે. મિત્રો અહીંયા પાત્ર 2 ને આપણે ઊંચાઈએ લઈ જઈએ છીએ, વધુ ઊંચાઈએથી ઓછી ઊંચાઈ તરફ ગુરુત્વાકર્ષણ બળના કારણે એ પાણી છે એ શિફ્ટ થઈ રહ્યું છે. ઓકે, અહીંયા આયન દીવાન છે એ ફેસબુક થી પણ કહી રહ્યા છે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે આ શિફ્ટ થઈ રહ્યું છે. વેરી ગુડ, તમારો જવાબ સાચો છે. અહીંયા ગુરુત્વાકર્ષણ બળના કારણે એવું થઈ રહ્યું છે. મિત્રો આપણે પાણીના પ્રવાહની વાત ખાલી સમજવા માટે લઈએ છીએ. આપણે તો આ વાહક તાર છે, વાહક તારમાં વહેતા ઇલેક્ટ્રોન્સ ની વાત કરી રહ્યા છે, એમાં રહેતા પ્રવાહ, એમાં વહેતા પ્રવાહની વાત કરી રહ્યા છીએ. તો શું અહીંયા ગુરુત્વાકર્ષણ બળ લાગે વાહક તારમાં? વાહક તાર એ સમક્ષિતિજ દિશામાં હોય તો ત્યાં એની ઊંચાઈનો તફાવત નથી હોતો, છતાં એની અંદર તારમાં વિદ્યુત પ્રવાહ વહે છે. ઉપરથી નીચેની તરફ તાર હોય તો પણ પ્રવાહ વહે છે. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી મિત્રો. તો અહીંયા એક વિશેષ પ્રકારનું બળ લાગે છે, અને એ વિશેષ પ્રકારનું બળ એટલે કેવું બળ? તો અહીંયા એક બેટરી મેં બતાવેલી છે. આ બેટરી છે
એ વિશેષ પ્રકારનું વિદ્યુતને ચલાવવા વાળું બળ જેને વીજ ચાલક બળ આપે છે. અને આ જે બેટરી મેં એને નાના સ્વરૂપની અંદર બતાવેલી છે કે જેની અંદર બેટરીનો એક ધન છેડો હોય, બીજો ઋણ છેડો છે. ઋણ છેડા તરફથી આપણે જોઈ શકીએ છીએ એક એક ઇલેક્ટ્રોન છે એ શિફ્ટ થાય છે જુદા જુદા પરમાણુઓ પર, કઈ તરફ? ધન છેડા તરફ. ઓકે, તો અહીંયા આ રીતે આપણે વાહકની અંદર જોઈ શકીએ છીએ. તો મિત્રો, જ્યારે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત હોય ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. ઓકે, કોઈ સુવાહકની અંદર બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ફરીથી એક વાત કરી દઉં. દાખલા તરીકે આપણી પાસે આ બેટરી છે, બેટરીના બે છેડા છે. આ બે છેડાની અંદર જો એક છેડા ઉપર વીજ સ્થિતિમાન 0 હોય, બીજા છેડા ઉપર વીજ સ્થિતિમાન મહત્તમ હોય. દાખલા તરીકે આ બેટરી છે, એ બેટરીમાં વીજ સ્થિતિમાન છે, અહીંયા ઋણ વીજભાર છે, ઋણ ધ્રુવ છે, ત્યાં આગળ મહત્તમ એનું વીજ સ્થિતિમાન ધારો કે 3 વોલ્ટ છે, સોરી નામ તમને કહું પણ 3 એકમ છે વીજ સ્થિતિમાન. તો અહીંયા બંને વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત થશે 3 ઓછા 0, એટલે કે 3 આનો વીજ સ્થિતિમાનનો તફાવત થાય. આ જે વીજ સ્થિતિમાનનો તફાવત છે ને, એ જ કોઈ વાહકમાં વિદ્યુત પ્રવાહને વહેડાવે છે, વહેવા દે છે. જેમ ગુરુત્વાકર્ષણ બળ છે એના કારણે પદાર્થ છે, પાણી છે કે કોઈ અન્ય પદાર્થ ઊંચાઈએથી નીચાઈ તરફ આવે છે, એમ કોઈ વાહકમાં બે છેડા વચ્ચે, દાખલા તરીકે આ વાહક છે, એક છેડા ઉપર મહત્તમ વીજ સ્થિતિમાન હોય, બીજા છેડા ઉપર ઓછામાં ઓછું વીજ સ્થિતિમાન હોય, 0 હોય. તો આ બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો જ્યારે તફાવત હશે તો જ આ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે. ઓકે, તો દાખલા તરીકે આપણે જો બીજી વાત કરવી હોય તો આપણે બેટરી જે છે, બેટરીમાં કેવી રીતે વાહક વહેતો હોય એના જરા વિશે વાત કરી દઈએ. ઓકે, અહીંયા એક સોફ્ટવેરની કમી હોવાથી આપણે એ છે એ વિડીયોને આપણે બીજા માધ્યમથી જોઈશું. હું એ બેટરીનું કાર્ય છે આના પછીના એક નાની ક્લિપની અંદર તમને સમજાવીશ, કારણ કે અહીંયા એક સોફ્ટવેરની એરર આવી છે. કઈ વાંધો નહીં, ચલો હવે આપણે ઝડપથી આપણી આગળની વાત કરીએ. બિલકુલ અહીંયા આપણે એ વસ્તુને સમજી લઈશું, એ જ વસ્તુને. તો અહીંયા આ રચના જે છે એ રચના એક સાદા પંપની એક સાયકલની વાત કરી રહી, ચક્રની વાત કરી રહી છે. અને એક આપણે બેટરીની સાથે આપણે કોઈ બલ્બ કે અન્ય કોઈ વસ્તુ જોડીએ ત્યારે કેવી રચના થાય છે, એક નાનકડું આવું જોડાણ કરેલું છે, બંધ છે જોડાણ. તો અહીંયા પંપ દ્વારા, પંપનું જે કામ છે, પંપ પાણીને પંપ કરે છે, જેના કારણે આ નળીની અંદર પાણીનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. એમ આ બેટરી છે, એ બેટરી શું કરે છે? ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને દબાણ આપે છે, જેના કારણે ઇલેક્ટ્રોન એ આ ચક્રની માર્ગની અંદર ફરી રહ્યો છે. ઓકે, તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ જે બેટરી છે એ બેટરી આ પંપના જેવું કામ કરે છે. પંપ પાણીને ધકેલે છે તો બેટરી પણ ઇલેક્ટ્રોનને ધકેલે છે. અહીંયા પણ એક છેડા ઉપર શૂન્ય બળ હશે એટલે ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે, જ્યારે બીજા છેડા ઉપર મહત્તમ બળ હશે જેના કારણે પાણી ફ્લો કરે છે. એમ અહીંયા પણ એક છેડા તરફ ઓછામાં ઓછું બળ હશે, બીજા છેડા તરફ મહત્તમ બળ હશે, એટલે બીજા છેડા તરફ એ ઇલેક્ટ્રોનનો બળ લાગે છે. ઓકે, ગોટ ઇટ? અહીંયા મિત્રો દિશા તમે જુઓ, દિશા રૈવાજિક બતાવેલી છે, ધન તરફથી ઋણ તરફ છે. ઇલેક્ટ્રોનની દિશા કહીશું તો ઋણથી ધન તરફ થશે. ગોટ ઇટ? ઓકે, અહીંયા કેટલાક મિત્રો કહી રહ્યા છે કે સર ઈવીની શોધ કોણે કરી? મિત્રો તમારો આ પ્રશ્ન છે ને અહીંયા ચેટની અંદર ન લખશો. આવો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખો. એ એટલા માટે કે ચેટમાં હું તમને જવાબ નહીં આપી શકું. કેટલાક તમે સ્ક્રોલ કરીને તમારો જવાબ જતો રહેશે, તમને જવાબ નહીં મળે અને તમારી જિજ્ઞાસાને હું સંતોષી નહીં શકું. તો તમે શું કરશો? આ લાઈવ ચેટમાં ન લખશો આવા પ્રશ્નો, તમે કમેન્ટમાં લખો. તો હું જ્યારે આપણો આ વિડીયો લેક્ચર પૂર્ણ થાય પછી નિરાતે તમને એના જવાબ હું આપી શકું ટાઈપ કરીને, અથવા તો બીજા દિવસે આપણે જો જરૂર જેવું લાગશે તો બીજા દિવસે આપણે આજે જેમ લીધું એમ એ વસ્તુ પણ આપણે લઈ શકીએ. એટલે તમે અહીંયા જરા એ ન કરશો. બેટરીમાં વિદ્યુત પ્રવાહ ક્યાંથી આવ્યો? તો તમારો પ્રશ્ન સાચો છે, બિલકુલ. આ બેટરીમાં વિદ્યુત પ્રવાહ ક્યાંથી આવ્યો? તો બેટરી જે છે, બેટરીમાં રસાયણ ભરેલું છે. એ રસાયણ ભરેલું છે, એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એ રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. બટ એ રસાયણ વચ્ચે પ્રક્રિયા થવાથી
ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને એ ઇલેક્ટ્રોન છે એ એક છેડા તરફ વધારે જતા રહે, બીજા છેડા તરફ ઓછા રહે, જેના કારણે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બને. અને ધન ધ્રુવના અને ઋણ ધ્રુવના સંપર્કમાં જ્યારે આપણે કોઈ એક વાયરથી જોડાણ કરીએ ત્યારે એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે. કારણ એક છેડા તરફ વધારે ઇલેક્ટ્રોન છે, બીજા છેડા પર ઓછા છે, એટલે અહીંયા શું થયું? વિદ્યુત બંનેના સ્થિતિમાનનો ફેરફાર થયો, તફાવત થયો. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થવાથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. મંથન, ઓકે સુરેશજી, ઓકે ઓકે ઓકે. ઘણા બધા મિત્રો અત્યારે હાલ ફેસબુક થી પણ જોડાઈ રહ્યા છે અને અત્યારે હાલ હું ફેસબુક થી એ આંકડો મને દેખાતો નથી અહીંયા. ઓકે, ઘણા મિત્રો જોડાયા છે. હું જરા યુટ્યુબ ના મિત્રોની વાત કરી દઉં તો યુટ્યુબ ની અંદર સ્ક્રોલ, યુટ્યુબ નો આંકડો 757 મિત્રો યુટ્યુબ થી જોડાયા છે. ગઈકાલ કરતા થોડાક ઓછા જોડાયા છે, કદાચ ક્યાંક 9K. અરે વાહ, કોઈ 9K કહી રહ્યા છે. તો 9K આપણું સપનું છે, આપણે 10,000 ઉપર મિત્રો સુધી પહોંચવાનું છે. અત્યારે ફેસબુકમાં 97 છે, 797 છે, મતલબ 800 પહોંચી ગયા છે. વેરી ગુડ. ચલો મિત્રો, હવે અહીંયા આપણે જેમ અહીંયા પાણીના પ્રવાહ માટે સ્થિતિમાનનો તફાવત થાય છે, એમ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થવાથી વિદ્યુત પ્રવાહ એમાં વહી રહ્યો છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આપણે જો વાત કરીએ તો હમણાં જેમ આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે વાત કરી તેમ તફાવતની વાત કરવી હોય તો આપેલા કોઈ અંતરેથી એકમ ધન વીજભારને કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુથી કોઈ બીજા બિંદુ માટે લાવવા માટે, સપોઝ આપણે વાત કરીએ તો અનંત અંતરે છે, દૂર ક્યાંક છે કોઈ એક ધન વીજભાર, એને આપણું આ વિદ્યુત ક્ષેત્ર છે એમાં કોઈ એક બિંદુ નક્કી કરી નાખીએ. દાખલા તરીકે આપણે કોઈ વીજભાર છે એમાં આપણે આ એ બિંદુ નક્કી કરી નાખીએ. આ તો આ એ બિંદુ સુધી ધારો કે કોઈ વીજભાર અનંત અંતરેથી આપણે લાવવો છે, તો આ જે લાવવો હોય તો એમને ન આવે. એ બિંદુ સુધી લાવવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડે. આ જે કાર્ય છે જેને આપણે ઇંગ્લિશમાં વર્ક કહીએ છીએ, આ જે કાર્ય કરવું પડે છે, આ કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ. ઓકે, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ અને ખાસ યાદ રાખીશું મિત્રો, અહીંયા આપણે કાર્ય કરવું પડશે એને લાવવા માટે, આ એ બિંદુ સુધી લાવવા માટે. આ જે કાર્ય કરીએ છીએ એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. તો અહીંયા આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. જો આપણે આ વ્યાખ્યા ઉપરથી સૂત્ર લખવું હોય તો શું લખી શકીએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ વીજભાર, વીજભાર એકમ છે, એક વીજભાર હોય તો એવા વીજભારને કોઈ એક ચોક્કસ બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય W. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કરેલું કાર્ય W ભાગ્યા વિદ્યુત ભાર Q. તો હવે મિત્રો આપણે એના એક વિશે પણ થોડી વાત કરી લઈએ, એની સંજ્ઞા વિશે પણ વાત કરી લઈએ. આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે જેને સંજ્ઞા આપણે V વડે દર્શાવીએ છીએ, એની સંજ્ઞા છે V. કેમ આવી હમણાં આપણે જાણ કરીએ છીએ. અને એનો એકમ છે કાર્ય. કાર્યનો આપણે અગાઉ 9માં શીખી ગયા છે, કાર્યને આપણે જૂલ એકમમાં માપીએ છીએ. અને વીજભારને તો હમણાં જ આપણે જોયું, વીજભાર કુલંબ એકમમાં મપાય છે. અર્થાત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે જૂલ ભાગ્યા કુલંબ થાય. એટલે કે જે ભાગ્યા C આપણે શોર્ટમાં લખવું હોય તો લખી શકીએ, જેને આપણે વોલ્ટ કહીએ છીએ. આ એકમને એલેઝાન્ડ્રો વોલ્ટાએ આ એકમ વિશેની વાત કરેલી હતી, એટલે જૂલ ભાગ્યા કુલંબને વોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે વિસ્થિતિમાનના તફાવતની સંજ્ઞા આપણે V રાખી છે. V આપણે નથી રાખી, પણ વૈજ્ઞાનિકોએ જે નક્કી કરી હતી એ સંજ્ઞા V વડે દર્શાવી છે. ઓકે, સમજ પડી ગઈ છે મિત્રો? વિસ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટ. તમે ઘણી જગ્યાએ V લખેલી સંજ્ઞા જોઈએ છે, 220 વોલ્ટ, 240 વોલ્ટ. તો આ જે V છે એ શું છે? વોલ્ટ દર્શાવે છે. અર્થાત એ વાયર છે, એ વાયર ની અંદર એક પોઝિટિવ અને બીજો નેગેટિવ હશે. નેગેટિવ એટલે કે ગ્રાઉન્ડ, જેને ગ્રાઉન્ડ કહેવાય છે, એનો વિસ્થિતિમાન 0 હોય. અને જે આપણે પોઝિટિવ કહીએ છીએ, લાઈવ વાયર કહીએ છીએ, એનું વિસ્થિતિમાન મહત્તમ હોય. સપોઝ 230 વોલ્ટ એસી હોય તો જે પોઝિટિવ છેડા ઉપર 220 વોલ્ટ એક છેડાનું હોય, બીજાનું સ્થિતિમાન 0 હોય, તો એ બંને વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ એમ કહેવાય. ઓકે, ચલો હવે આપણે જો સંજ્ઞાની અંદર દર્શાવી દીધું, પછી એક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે 1 વોલ્ટ એટલે શું?
ઓહો, હવે સમજાયું. કોઈએ કહ્યું થેન્ક યુ વેરી મચ, તમારું ફીડબેક આપ્યું છે, વેરી ગુડ, થેન્ક યુ. 1 વોલ્ટ એટલે શું? આના ઉપરથી આપણે વ્યાખ્યા બનાવી હોય 1 વોલ્ટની તો આપણે એમ કહી શકીએ વિસ્થિતિમાનનો તફાવત અને કાર્યને બધી વિશે આપણને ખ્યાલ છે. 1 વોલ્ટ એટલે કોઈ એકમ વીજભારને આપણે જો કોઈ અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે એક એકમ વીજભાર આપણે લીધો, 1 કુલમ વીજભાર લીધો, એને અનંત અંતરેથી ચોક્કસ કોઈ બિંદુએ લાવવા માટે જે કાર્ય કરવું પડે એ 1 જૂલ હોય તો એ વિસ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે એમ કહેવાય. ફરીથી હું શબ્દો બોલી જાઉં છું મિત્રો, ધ્યાનથી સાંભળજો. જો અનંત અંતરેથી આપેલ વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ એકમ વીજભાર 1 કુલમ વીજભારને બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તેને 1 વોલ્ટ વિસ્થિતિમાનનો તફાવત કહેવાય છે. ઓકે, તો હવે મિત્રો આપણે આના વિશે તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે. તો તમને બધા જાણો છો કે વિસ્થિતિમાનનો તફાવત, ગઈકાલે મેં થોડીક આની હિન્ટ આપી હતી. વિસ્થિતિમાનનો તફાવત છે ને એ માપવા માટે વોલ્ટમીટર વપરાય છે. આપણે ગઈકાલે મેં આની તમને વાત કરી હતી. તમે અનાજ દળવાની ઘંટીએ જાઓ ત્યારે તમને 2 મીટર જોવા મળે છે. અમે એક એ મીટર જોયું હતું, જે હંમેશા શ્રેણીમાં જોડાય, અને બીજું તમને 1 મીટર દેખાતું હશે જે આ રીતે ડાયલ હશે અને V લખેલું હશે, જેને વોલ્ટમીટર કહેવાય, જે વિસ્થિતિમાનનો તફાવત માપે છે. ઓકે, અને જેને વોલ્ટમીટર કહેવાય છે. કોઈનો હમણાં પ્રશ્ન છે બેટરીમાં કયું રસાયણ હોય છે? બેટરી જે આપણો સૂકો કોષ હોય ને, એ સૂકો કોષની અંદર બેટરીના તો અલગ અલગ ઘણા બધા રસાયણો હોય. એમાં સૂકો કોષ જે આપણે ડ્રાય સેલ વાપરીએ છીએ, સાદી પેન્સિલની બેટરી, પેન્સિલિયા બેટરી આપણે જે કહીએ છીએ ને, જે AAA કે ડબલ પ્લસ A એ જે બેટરી છે એની અંદર મેગ્નેઝ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ ને ઝિંક ને ધાતુના સોલ્ટ અંદર વપરાતા હોય છે. અને સાથે સાથે એમને જો આપણે આપણી ટ્રક કે કારની જે બેટરીની વાત કરીએ તો એની અંદર લેડ ઓક્સાઇડ અને લેડ ધાતુ, એમાં એટલે કે સીસુ ધાતુ વપરાતી હોય અને અંદર સલ્ફ્યુરિક એસિડ હોય. બંને વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી એ કામ થતું હોય. અને બીજા તરફ આપણી જે મોબાઈલની બેટરી છે એમાં લિથિયમ આયન વપરાતો હોય, લિથિયમ ધાતુ વપરાતી હોય છે. એટલે બેટરી અલગ અલગ રસાયણથી બનાવી શકાય. મિત્રો તમને કદાચ ખ્યાલ હશે, બટાકાને બેટરી તરીકે ઉપયોગ કરી શકો છો. તમે કદાચ ઘરે પ્રયોગ કરજો. બટાકો હોય કે બટાકાની અંદર તમે એક ઝિંક ધાતુનો સળિયો લો અને બીજો તમે કોપરનો સળિયો લો તો પણ એમાં વિસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે અને તમે એ કામ કરી શકો છો. અર્થાત અહીંયા મારે કહેવાનો તાત્પર્ય એ છે કે રસાયણ છે એ રસાયણની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી ઇલેક્ટ્રોન્સ મુક્ત થતા હોય તો ત્યાં આગળ આપણે એનો બેટરી તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. હા, એના વિસ્થિતિમાનનો તફાવત કેટલો છે એના આધારે એનો વ્યવહારિક ઉપયોગ થાય કે નહીં એ નક્કી થાય. નહીતર તો બધા ગાડીની અંદર બટાકા લગાવીને જ ગાડી ચલાવતા ને, એવું થઈ શકે છે? કારણ કે એ વિસ્થિતિમાનનો તફાવત બહુ જ ઓછો હોય છે, એટલે આપણે એનો વ્યવહારિક ઉપયોગ નથી કરી શકતા. ઓકે, ટેસ્ટની જાણકારી બેટા તમને કહી દઈશું. હા, અહીંયા કેટલા કહી રહ્યા છે ટેસ્ટ વિશે, ટેસ્ટની જાણકારી આપી દઈશું. વેરી ગુડ મોર્નિંગ. ટેસ્ટ વિશેની મેસેજ ન કરશો, અત્યારે ધ્યાનથી સમજો, કારણ કે કેટલીક વ્યાખ્યાઓ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ મેં તમને વોલ્ટ વિશેની વાત કરી ને બેટા, એ વોલ્ટ વિશેનો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે 1 માર્કની અંદર. કેટલું સરળ છે, પણ આપણે ધ્યાન અત્યારે રાખો. ટેસ્ટ હશે ત્યારે અમે અહીંથી કાયદેસર તમને વ્યવસ્થિત રીતે સૂચના આપી દઈશું. ઓકે, ચિંતા ના કરશો. હવે આ જે વોલ્ટ મીટર છે ને એને પરિપથની અંદર હંમેશા આપણે સમાંતરમાં જોડીએ છીએ. હવે તમને પ્રશ્ન પાછો એવો છે સાહેબ, સમાંતરમાં તમે એ મીટર જે છે એને શ્રેણીમાં કહ્યું, તો ચિંતા ના કરશો. આના પછીના જે સેક્શન્સ આવશે ને એની અંદર તમને કેવી રીતે સમાંતર કહેવાય ને કેવી રીતે શ્રેણી કહેવાય ડિટેલમાં સમજાવીશ. એના માટે તમારે રોજ આપણી સાથે જોડાવવું પડશે. ઓકે, ચલો હવે આ જે આપણે વાત કરી રહ્યા છીએ, આ બધા ઉપકરણો છે ને, એ ઉપકરણોને આપણે જો કોઈ વાહક તાર મારફતે જોડીએ ને કોઈ વિદ્યુત પ્રવાહનું ઉદ્ગમ, જે બેટરી હોય, સેલ જેને આપણે કહીએ, સૂકો કોષ હોય કે પછી અન્ય કોઈ પ્રકારનો કોષ હોય, એવા કોષ સાથે જોડીએ અને એક બંધ આકૃતિ મળે જેને આપણે પરિપથ તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત પ્રવાહનો આવો સતત માર્ગ આપણને મળતો હોય તો એને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા એક સાદો વિદ્યુત પરિપથ મેં તમને દર્શાવ્યો છે અને ગઈ બોર્ડની પરીક્ષામાં તમે જોયું હોય તો બહુ જ ઈઝી પ્રશ્ન પૂછાયો હતો. ઓકે, પરીક્ષા લક્ષીની વાત નથી કરતો, પણ કહું છું તમારે ઘણી વખત આટલો ઈઝી પણ પૂછાઈ શકે આપણે કલ્પના ન કરી હોય. આવો એક સાદો પરિપથ તમારે દોરવાનો હતો જેમાં કોઈ અવરોધ હોય, કોઈ
એમીટર હોય, કોઈ વોલ્ટમીટર હોય, કોઈ બેટરી હોય. બસ એટલા જ ઉપકરણોનો ઉપયોગ કરીને એક બંધ પરિપથ તમારે દર્શાવવાનો હતો. મિત્રો અહીંયા એક મેં બંધ પરિપથ દર્શાવ્યો જેમાં એક બેટરી છે. તમે અહીંયા જોઈ શકો છો આ બેટરી છે. હું ડિટેલમાં કહીશ એની સંજ્ઞાઓ કેવી છે. અહીંયા કળ છે એટલે કે સ્વિચ છે, આપણે ઓન ઓફ કરીએ છીએ તે. આ એમીટર છે જે હમણાં જોયું, અહીંયા આપણે સિરીઝમાં જોડ્યું છે, શ્રેણીમાં જોડ્યું છે, અને એક બલ્બ વાપર્યો છે. સંજ્ઞાઓ વિશે હમણાં જ વાત કરીશું. ઓકે, ચલો મિત્રો, હવે આપણે આ સાદો પરિપથ જે છે એ સાદા પરિપથ ની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો તમને ખ્યાલ આવશે કે આવો જે પરિપથ છે એ પરિપથની અંદર કેવી રીતે અંદર ગોઠવણી થતી હોય. મિત્રો છે સરળ, બહુ જ એકદમ સરળ છે. તમને બધાને બહુ જ ખ્યાલ સરળતાથી આવી જાય એટલા માટે એક નાનકડું આપણે સિમ્યુલેશન જોઈ લઈએ. અહીંયા સાધનો કયા કયા વાપરીશું? આપણે વાયર લઈશું, વાહક તાર લઈશું. ઓહો, તમારે તો બહુ જિજ્ઞાસા બધાની બધી આવી ગઈ. સર આની શોધ કોણે કરી, આની શોધ કોણે કરી, આની શોધ કોણે કરી. આનંદ થાય છે, પણ હવે તમારી પાસે જે ડિવાઇસ છે ને, આ નાનકડું ડિવાઇસ, આ નાનકડું ડિવાઇસ તમારા માટે બહુ ઉપયોગી છે. કદાચ આવો કોઈ મૂંઝાતો પ્રશ્ન હોય ને તો એને ગૂગલ કરી દેવું. બરોબર, ગૂગલ કરી દેશો એટલે તમારા માટે બહુ જ થઈ જશે. એટલે ગૂગલ કરશો તો તમને આના જવાબો મળી જવાના છે. ચલો અહીંયા ફ્લેશની અંદર ફ્લેશ બ્લોક કરી નાખેલું છે તો ફ્લેશને આપણે ઓન કરી નાખીએ. હેલો, બ્લોક જ છે, કોઈ વાંધો નહીં, આપણી પાસે બીજો રસ્તો પણ છે. ફ્લેશ ઓફ કરી નાખ્યું છે તો ફ્લેશને આપણે બાજુમાં મૂકી દઈએ અને એક નાનકડો આપણે વિદ્યુત પરિપથ લઈએ. ઓકે મિત્રો, આપણે તાર લેવાનો છે, બલ્બ લેવાનો છે. હું પહેલા બલ્બ લઈ લઉં. ચલો ફટાફટ બલ્બ લઈ લીધો. હવે આપણે બલ્બને તારથી જોડી કાઢીએ. ચલો ફટાફટ તારથી જોડી કાઢ્યો આપણે. ત્યાર પછી આપણે શું કરવાનું છે? એક બેટરી લઈશું. ઓકે, ત્યાર પછી આપણે શું લેવાનું છે? કોઈ અવરોધ, પણ આપણે અત્યારે અવરોધની વાત નથી કરતા, આપણે એમીટરની વાત કરીએ. તો આપણે એક બીજો એક તાર અહીંયા જોડી દઉં. આપણે પરિપથ તૈયાર કરી રહ્યા છીએ મિત્રો. આ એમીટર છે, આ એમીટરને હું આની સાથે જોડી દઉં છું. ચલો તમને થોડુંક વધારે આપણી બુકમાં જે આકૃતિ આપી છે એવી જ આકૃતિ આપણે દોરીએ. ચલો ફટાફટ. તો પછી હજી એક એક્સટેન્શન કરવું પડશે મારે. બુકની એક્ઝેક્ટ સેમ બુકની આકૃતિ હું બનાવી રહ્યો છું, પરિપથ જેને આપણે કહેવાય. તો એના માટે હું તારથી આ રીતે જોડાણ કરું છું. આ એમીટર છે બેટા. અહીંયા થોડીક આકૃતિની અંદર તમને કદાચ વિઝ્યુલાઇઝ કરવાની અંદર કેટલા એમ્પિયર બતાવે છે એ વિઝ્યુલાઇઝ કરવામાં કદાચ તમને તકલીફ ના પડે, થોડું હટી જાઉં છું જેથી કરીને ફોકસિંગ માત્ર ને માત્ર આપણા સિમ્યુલેશન ઉપર રહે. ચલો ફરીથી હું તારથી આને હું જોડી દઉં છું. હવે મારે એક કળ લેવાની છે, એક સ્વિચ લેવાની છે. એ સ્વિચને હું અહીંયા જોડી દઉં છું. ઓકે, હવે આને એક સિમ્યુલેશનથી હું જોડી દઉં છું. ત્યાર પછી ફરીથી આપણે તારને જોડીએ. ઓકે, આ નાનો સાદો પરિપથ આપણે એકદમ દર્શાવ્યો છે, સાદામાં સાદો પરિપથ, જેમાં કઈ વિશેષ આપણે કઈ કામ કર્યું નથી અને બુકમાં જે છે કામ એ રીતે જ છે. હવે આપણે સ્વિચ ચાલુ કરવાની છે તો હું કળને ચાલુ કરું છું. કળ ચાલુ કરીશ એટલે તમે અહીંયા જોઈ શકો છો ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેવા લાગ્યો અને બલ્બ પ્રકાશિત થયો. અને જો હું આ જ પ્રયોગ આપણે અહીંયા કરીશું, પણ આપણે એક સિમ્યુલેશનથી થોડુંક એનો પાયારૂપ કેટલીક બાબતો જોઈ લઈએ. અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણ ધ્રુવથી શરૂ કરી બહારના પરિપથમાં ધન ધ્રુવ તરફ જાય છે. કેટલો વિસ્થિતિમાનનો તફાવત છે ચેક કરવું હોય તો આપણે વોલ્ટમીટર લેવું પડે. વોલ્ટમીટર મેં હમણાં વાત કરી સમાંતરમાં જોડાય, તો વોલ્ટમીટરને સમાંતરમાં જોડવું હોય તો એક ધ્રુવ તરફ બંને ધ્રુવોને જ્યારે હું વોલ્ટમીટરના બે નોબ પ્લસ અને માઇનસ એને ટચ કરીશ ત્યારે મને વોલ્ટમીટર બતાવશે 9 વોલ્ટ. તો અહીંયા આપણી પાસે આપણો આ સાદો પરિપથ છે, એમાં 9 વોલ્ટ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. અર્થાત આપણી આ બેટરીની અંદર 9 વોલ્ટ નો વિસ્થિતિમાનનો તફાવત છે. એ આપણો બલ્બ એટલે કે એક પ્રકારનો અવરોધ કહેવાય, જેના વિશે બિલકુલ હમણાં શીખવાના છીએ. આની અંદર 9 વોલ્ટનો વિસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો છે અને આપણો આ પરિપથ છે એ પરિપથમાં આપણે એવું ધાર્યું છે કે આ તાર છે ને કે તેની અવરોધકતા કઈ છે જ નહીં, અને આ જે પરિપથ છે એ પરિપથની અંદર
0.90 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, અર્થાત અંદરથી ઇલેક્ટ્રોન 0.90 પસાર થઈ રહ્યા છે. ઓકે, ચાલો હવે ઓહો સિમ્યુલેશન ની તો હું સમય તો ભૂલી જ ગયો. કળ એટલે શું બેટા? કળ એટલે સ્વિચ. એનું કાર્ય જોવું છે આપણે. અત્યારે ફ્લેશ ની અંદર એક પ્રોબ્લેમ થયો, અત્યારે કદાચ ફ્લેશ ક્રેશ થઈ ગયું છે, એટલે આપણે બે સિમ્યુલેશન આજે આપ જોઈ ન શક્યા, પણ એના મેં ઓલ્ટરનેટિવ તમને આપ્યા. પણ કદાચ જો સમય મળશે તો અત્યારે ફ્લેશ તો નહીં થઈ શકે, પણ આવતીકાલે કળ વિશે પણ કહીશ કે કળનું કામ શું છે એ પણ સિમ્યુલેશન જોઈશું આપણે. ઓકે, કળ એટલે બીજું કંઈ નહીં બેટા, એક સ્વિચ. તો મિત્રો ઝડપથી આપણે આ જ વસ્તુને આપણે એક સાદા પરિપથથી સમજી લઈએ. અહીંયા તમારા માટે મેં એક નાનકડું એક કામ કર્યું છે. આવો સાદો પરિપથ છે, એકદમ સાદામાં સાદો પરિપથ. હવે આ પરિપથની અંદર અહીંયા સ્વિચ છે, આ સ્વિચ, આ અવરોધ છે, આ તમે જોઈ શકો છો અહીં મેં એલઈડી વાપરી છે, નાનકડો જ છે, નાનકડી એલઈડી છે. અહીંયા ગ્લો થશે એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા આપણે જ્યારે એલઈડી ને ચાલુ કરશું જોડાણ અંદર દેખાતું હશે કદાચ, એલઈડી ગ્લો થઈ, અર્થાત સ્વિચ દબાવીશું એટલે અહીંયા પરિપથની અંદરથી વિદ્યુત પ્રવાહ વહેશે. મિત્રો તમારા ઘરે જો એલઈડી હોય તો મેં અહીંયા 9 વોલ્ટ બેટરી વાપરી છે, તમે દેખી શકો છો. આ વાપરતા નહીં, કારણ કે એલઈડી જે છે એ એલઈડી 3 વોલ્ટ વિસ્થિતિમાનનો તફાવત જ સહન કરી શકે. પછી એની અંદર રહેલા જે ડાયોડ્સ છે, એક પ્રકારનો ડાયોડ છે, એ ફ્યુઝ થઈ જાય, બળી જાય, સાદી ભાષામાં કહું તો. એટલે તમારે જો કરવું હોય તો મેં અહીંયા જે વચ્ચે અવરોધ મૂક્યો છે, અવરોધ મૂકવો પડે. જે અવરોધ કેમ મૂકવો પડે છે પછી તમને ખ્યાલ આવશે. બિલકુલ એક આવો જ નાનકડો પ્રેક્ટિકલ, આપણે આવો જ નાનકડો એક પ્રેક્ટિકલ જ્યારે પણ આપણે કંઈક ઇલેક્ટ્રોનિક હોય ત્યારે આપણે એક આવા બ્રેડબોર્ડ ઉપર કામ કરીએ છીએ. આ બ્રેડબોર્ડ છે, અહીંયા પણ મેં શું કર્યું છે એ જ રચના કરેલી છે. મિત્રો અહીંયા આ સાધન બતાવવા પાછળનું મારું તાત્પર્ય એક બીજું પણ છે. અત્યારે હાલ આ વર્ષે ગુજરાત સરકારે ઘણી બધી પ્રાથમિક શાળાઓની અંદર સ્ટેમ સ્કૂલ આપી છે, અને આ જે સ્ટેમ સ્કૂલની અંદર આવા નાના નાના પ્રયોગ આપણે કરવાના છીએ. બિલકુલ એની અંદર આ પ્રકારના બધા સાધનો વપરાશે. અને ઘણી માધ્યમિક શાળાઓ, ચાહે ગ્રાન્ટેડ હોય, સરકારી હોય કે પછી સ્વનિર્ભર શાળા હોય, એની અંદર સરકારે અટલ ટિંકરિંગ લેબ આપી છે, જેની અંદર આ બધા પ્રયોગો તમે બહુ સરળતાથી કરી શકો છો વિદ્યુતના. તો અહીંયા મેં એક સ્વિચ આપી છે, જેની અંદર આ સ્વિચને દબાવીશ એટલે એલઈડી ચાલુ થશે. ઓકે, તો અહીંયા તમે થેન્ક યુ તેજલબેન, આભાર આપનો. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સ્વિચ દબાવીએ છીએ એટલે આપણે એલઈડી ગ્લો થાય છે, ચાલુ થાય છે. આ સાદામાં સાદો છે, તમે જોઈ શકો છો, એકદમ સાદો. આ બેટરી, સ્વિચ, એમાંથી સીધો સીધો આપણા બલ્બની અંદર જાય. અહીંયા મેં આવી સાદામાં સાદી બંધ આકૃતિ જે છે એ બંધ માર્ગને આપણે વિદ્યુત પરિપથ કહીએ છીએ. ઓકે મિત્રો, તમારી સાથે આજે વિદ્યુત પરિપથની આપણે શરૂઆત જ કરી શક્યા. હજી વિદ્યુત પરિપથમાં વપરાતા બધા ઘણા બધા કમ્પોનન્ટ્સ ને આપણે શીખવાના છીએ. ઓહમના નિયમનો પ્રયોગ વિશે તમે ઘણા બધાએ લખીને મોકલાવ્યું ચેટની અંદર, એ આવતીકાલે આપણે સરસ રીતે પ્રયોગ પણ કરવાના છીએ અને વિદ્યુતને બહુ સારી રીતે સમજીશું. આજે બધા ઘણા બધા મિત્રો જોડાયા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરીથી 11 વાગે આ રીતે આપણે જોડાઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય જય ગરવી ગુજરાત.